એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે કે જ્યાં પહેલા માવઠાનો માર પડ્યો અને હવે પોષણક્ષમ ભાવનો અભાવ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રોવડાવી છે। માવઠાના મારથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો, પરંતુ તેમ છતાં ખેડૂતોએ માવજત કરી ડુંગળીનો પાક લીધો। મોંઘા બિયારણ, ખાતર, આકરી મહેનત બાદ જ્યારે ડુંગળી વેચવાનો સમય આવ્યો ત્યારે ભાવ ગગડી જતા હવે ખેડૂતો માટે ડુંગળીનો પાક ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે। ખેડૂતો છેલ્લા 4-5 વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ, અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડુંગળીનો ભાવ તો ખરેખર 500 રૂપિયા ઉપર હોવો જોઈએ, જેથી કરી ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને એને પરવડી શકે। જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે, કારણ કે જો આવા નવા ભાવ રહ્યા તો ખેડૂતો ક્યું વાવેતર કરે। અત્યારે કઈ પ્રોસેસન ભાવ મળતા નથી, ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કઈ પોષણ મળે, ન ખેડૂતને કઈ એમાં પરવડે નહીં। સમજી ગયા? અટાણે 200, 150 બસ। પણ એ યાર્ડમાં ડુંગળી વેચવા આવી છે, અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે અને 50-60 રૂપિયામાં વેચાય છે ડુંગળી આ, તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી। ભાડું લે છે એટલું યાર્ડમાંથી આ મજૂરી વીણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી।